દશેરાના પાવન પર્વ નિમિત્તે સુરત શહેરમાં ફરસાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. દશેરાના દિવસે જલેબી અને ફાફડાનું વિશેષ મહત્વ માનવામાં આવતું હોવાથી સવારથી જ સુરતી લાલાઓ તેની ખરીદી માટે ઉમટી પડ્યા છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાન ઉપર તો જલેબી અને ફાફડા ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ વર્ષે પણ લોકો ઉત્સાહપૂર્વક આ પરંપરાગત નાસ્તાની ખરીદી કરી રહ્યા છે. સુરતની એક પરંપરા રહી છે કે દશેરાના દિવસ દરમિયાન સુરતી લાલાઓ લાખો રૂપિયાના જલેબી ફાફડાઓ આરોગી જાય છે અને આ જ કારણોસર વેપારીઓ વહેલી સવારથી જ ગ્રાહકોને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ અગાઉથી પૂર્ણ કરી લીધી હતી. જો કે આ વર્ષે ફરસાણના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે. મારું નામ અભિષેક પૂજારા છે. મારી દુકાનનું નામ શિવ ખમણ ફરસાણ હાઉસ છે, જે ચોકસીવાડીની સામે આપણી દુકાન આવેલી છે છેલ્લા 30 વર્ષથી. કયા પ્રકારની ગ્રાહકી છે અને કઈ રીતે ભાવ જે આપણા ભાવનો કોઈ ફેરફાર નથી. જે લાસ્ટ ટાઈમ 500 રૂપિયા ફાફાના બધા ભાવ એક ભાવ છે, જલેબીના બી એક ભાવ છે. ભાવમાં કોઈ ફેરફાર નથી. ગ્રાહકો સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઉભા છે આપણા હતા. અત્યાર સુધી કન્ટિન્યુ લાઈન ચાલુ જ છે. તમારી કઈ પ્રકારની તૈયારીઓ છે? હાજી, અમે લોકો એક દિવસ પહેલા ફાફા બાંધેલા તૈયાર રાખેલા છે. જે ગ્રાહકને લાઈવ કાઉન્ટરમાં ઉભા રહીને નથી લેવા ફાફડા, જેને તરત લઈને નીકળી જવું છે, એના માટે આખું કાઉન્ટર અલગ છે. લાઈવ કાઉન્ટર માટે આખો અલગ કાઉન્ટર અલગ છે. સ્વાદ પ્રિય સુરતીનો તો પહેલા આપણે જે લાઈનમાં ઉભા છે એના માટે આપણે શિવ ખમણ પરિવાર એનો આભાર માને છે કે જે સવારના 4 વાગ્યાના ઉભા રહીને 2 કલાક ઉભા રહીને પછી પ્રેમથી હસતા મળે ફાફા લઈને જાય છે. શિવ ખમણની વાત કરીએ તો કેટલા કિલોનો માલ બનાવી દીધો છે? હજી આપણો જે ઓર્ડર છે ને એ પ્રમાણનો જ આપણે બનાવેલા છે. અને શું કહેવાય, આપણે જે લાઈનમાં કન્ટિન્યુ લાઈવમાં ચાલુ છે એની કોઈ ગણતરી નથી. તો આટલા કિલો ગ્રાહક આવે છે ને લઈ જાય છે. કેટલા કિલોનો ઓર્ડર આપણે આમાં એડવાન્સ ઓર્ડર 100 કિલો પ્લસ ઓર્ડર હતા. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.